રાહુલ, તમે બોલતા કેમ નથી? જો હમણાં મમ્મી પપ્પા આવતા જ હશે. તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. હા, બસ મમ્મી પપ્પા આવતા જ હશે. હા, રાહુલ, તમે બોલતા કેમ નથી? રાહુલ, રીના, શું થયું છે? રાહુલ, અચાનક રાહુલ ને શું થઈ ગયું? રાહુલ, જુઓ ને મમ્મી, રાહુલ આંખ ખોલ બેટા. રાહુલ આંખ ખોલ. અરે હું તને પૂછી રહી છું, શું થયું છે રાહુલ ને? મમ્મી, અમે છે ને અમારા મમ્મીને ત્યાં જમવા માટે ગયા હતા અને ત્યાં જમ્યા ને પછી રાહુલની તબિયત અચાનક જ બગડી ગઈ અને પછી તરત જ અમે ઘરે આવી ગયા અને ઘરે આવી એવા જ રાહુલ બેભાન થઈ ગયા અને ક્યારની બોલાવું છું પણ બોલતા જ નથી કશું. સમજાઈ ગયું, બધું જ સમજાઈ ગયું મને કે મારા રાહુલની આવી હાલત શેના કારણે થઈ છે. આ બધું તારી માના કારણે થયું છે, કારણ કે તારી માં બહુ મોટી ભગત છે ને અને છે ને બુઆ માને એમાં વધારે માને છે. હા, મારા દીકરા ઉપર કઈક કાળા કામણ કર્યા હશે અને કઈક દોરા ધાગા કર્યા હશે એટલે મારા છોકરાની આવી હાલત થઈ છે ને. હે અરુણા, તું આ શું બકવાસ કરે છે? અરે સરલાબેન એના જમાઈ પર શું કામ કાળા ધોળા કરે? હવે તમે શાંતિ રાખો ને, તમને આમાં કઈ ખબર ન પડે. તમને ખાલી એક બાજુનું દેખાય, બીજી બાજુનું છે ને અમને દેખાય. અરે પણ તું શું વાત કરે છે? આ બધી ચર્ચા કરવાનો વિષય નથી. આ છોકરો આપણો બેભાન થઈ ગયો છે, એને દવાખાને લઈ જવાની વાત કર. અને તું શું તું? હા, મને ખબર છે કે તમે તમારી વહુના વકીલ બનતા ફરો છો, પણ છે ને આ બાબતે તો હું નહીં જ ચલાવી લઉં. તારી માને ફોન કર અને પૂછ કે મારા દીકરા ઉપર શું કર્યું છે જેથી કરીને મારો દીકરો બેભાન થઈ ગયો. મારા દીકરાને જો કઈ થઈ ગયું ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. રાહુલ, કશું નથી કર્યું મમ્મી. આ શું બોલો છો તમે? હું તો જાણે ગાંડી જ છું, મને તો કઈ ખબર જ નથી પડતી. આટલા દિવસથી મારા હાથનું ખાય છે, તારા હાથનું ખાય છે તો કઈ ન થયું અને તારી મમ્મીના ઘરે લઈ ગઈ, તારા મમ્મીના હાથની રસોઈ જમી અને પછી મારા દીકરાની આવી હાલત થઈ ગઈ. દેખીતું સત્ય છે પણ તમે લોકો આંધળા છો, તમને લોકોને કઈ દેખાતું જ નથી. મમ્મી, અગર એ જમ્યા તો મેં પણ જમી છું સાથે સાથે. મને કેમ કાઈ ન થયું? કારણ કે તું એની દીકરી છે અને માં પોતાના દીકરા કે પોતાના સંતાનોને કઈ થાય એવું ક્યારેય કરતી જ નથી. એ તો બીજાના સંતાનો હેરાન થાય ને એવું જ વિચારે છે. હું એની દીકરી છું તો આ એમના જમાઈ છે. મમ્મી, આ શું બોલો છો? બંધ કરને તારો બકવાસ. અરુણા તું શાંત થઈ જા. અત્યારે આ બધી ચર્ચા કરવાનો વિષય નથી. આપણે આને જલ્દી દવાખાને લઈ જવા પડે છે. એની વાત કરને, બીજી હું કામ આડી વાવડી વાત કરે? હા, તો તમારી પાસે ફોન છે ને, કરો ને 108 માં ફોન. મારી યારે ચર્ચા કરતા. ફોન કરો જલ્દી. રાહુલ આંખ ખોલ ને બેટા. રાહુલ, જો આને કઈ થઈ ગયું ને તો તારું આવી પડ્યું છે એટલું જોઈ લેજે. સાંભળ, એક મિનિટ જવાની. હલો 108. આહા, અહીંયા કુમકુમ બંગલો 60 રોડ. આ તમે જલ્દીથી આવી જાઓ. હજી આવ્યા નહીં. શું થયું હશે રાહુલને? મમ્મી આવી ગયા? કેવું છે રાહુલને હવે? સારું તો છે ને? મમ્મી, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. મહેરબાની કરીને તું મારી સાથે વાત કરવાનું બંધ કરી દે, નહીંતર. પણ શું થયું છે? મેં શું કર્યું મમ્મી? તમે કેમ આવું બોલો છો? પહેલા મને રાહુલ વિશે કહો. રાહુલને કેવું છે? તમે કઈ બોલતા કેમ નથી? મને ટેન્શન થાય છે મમ્મી. રાહુલની મગજની અવસ્થા ઠીક નથી એટલે એના કારણે એને ચક્કર આવી ગયા છે. શું? ડોક્ટરે ચોખ્ખા શબ્દમાં કહ્યું છે કે એને આરામની જરૂર છે અને આરામ કરતા પણ કદાચ એ સારો થાય તો થાય, નહીતર બસ ખાલી સેવા કરો. ના મમ્મી, આવું ના હોઈ શકે. રાહુલને સારું થઈ જશે. હું સારું કરી દઈશ મમ્મી. તમે ટેન્શન નહીં લો. બસ તારે સારું કરવાની જરૂર નથી. તારી માને કે જે એને દાણા નાખ્યા છે ને એ દાણા બસ ફેરવીને એની દીકરી ઉપર નાખી દે. આ શું બોલો છો મમ્મી? મારા મમ્મી આવું કઈ નથી કર્યું. તમે ખોટા આક્ષેપો ના નાખો મારા મમ્મી પર. તમે સમજો તો ખરા, એ એના જમાઈ છે. એ પોતાની દીકરીને વિધવા કરવા શું કામ માંગે? આ સમાજમાં છે ને કોણ ક્યારે કોની ઉપર કયું કામણ કરી નાખે ને એનું કઈ નક્કી જ નથી હોતું. તને કહું, આમાં જમાઈ, દીકરો, દીકરી આવું કઈ હોતું જ નથી. બસ ખબર પડવી જોઈએ કે આ સામેવાળી વેવાણને પહોંચી શકાય એવું નથી એટલે એને શું કર્યું કે મારી દુખતી રગ એટલે કે મારો દીકરો રાહુલ
એની ઉપર કામણ કરીને અત્યારે એની આ હાલત કરી નાખી છે. ના મમ્મી, તમે આવું ના બોલો. મારાથી નથી સંભળાતું મારા મમ્મી વિશે આવું. તમે આવું ના બોલો સચિન. મમ્મી, મારા મમ્મી તો ખાલી માતાજીની પૂજા કરે છે, અર્ચના કરે છે, દીવાબત્તી કરે છે. એ તો હું પણ કરું છું. માતાજીના દીવાબત્તી કરીને ટંકોરી વગાડી લેવી એ તો હું પણ કરું છું. પણ તારી મમ્મી દોરા ધાગા કરે છે. હા, માતાજી પાસે આવી રીતના દોરા ધાગા રાખીને જે બધું કામ કરે છે ને, તને એમ છે કે મને કઈ જ ખબર નથી, પણ મને છે ને બધી જ ખબર છે કે તારી માં શું ધંધા કરે છે. મમ્મી, તમે આ શું બોલો છો? મારા મમ્મી પર કેમ આવા આક્ષેપ નાખો છો? અને અત્યારે આપણી ચિંતા રાહુલની કરવાની હોય. આ બધું મમ્મી પર આક્ષેપ મૂકીને હું એવા વ્યક્તિમાંથી નથી કે જ્યારે પરિસ્થિતિ ખરાબ આવે ને ત્યારે પરિસ્થિતિનો વિચાર કરું, પણ હું એ વિચારું કે આ ખરાબ પરિસ્થિતિ શેના કારણે આવી છે. બસ જડ મૂળમાંથી પકડવાની આદત છે મને. તો એ જડ મૂળમાંથી બીમારી શું છે એ કાઢો મમ્મી. તારી માં, તારી માં. એની સિવાય અને હવે મને સમજાઈ રહ્યું છે કે જો મારા સંતાનને આટલું દુઃખ આપે તો મને તકલીફ થાય. એ વાત તો સમજવામાં આવે છે. હવે એના સંતાનને હું દુઃખ આપું તો એને કેટલી તકલીફ થાય. હા, આ ઘરમાં એમેય તારું હવે તો કઈ સ્થાન રહ્યું નથી, કારણ કે મારા દીકરાની સેવા તો હું કરી લઈશ, અને કદાચ તારા જેવી બે નોકરાણી રાખવાની થશે ને તો એ પણ હું રાખીશ. ના મમ્મી, આ તમે શું બોલો છો? હાથ લઈ લે અહીંયાથી. મમ્મી પ્લીઝ આવું વ્યવહાર ના કરો મારી જોડે. છોડ કીધું ને. હું રાહુલ વગર નહીં રહી શકું. હું આ ઘરમાંથી નહીં જાઉં મમ્મી. કીધું ને. હું આ ઘર આવી છું આ ઘરમાં. તારા પપ્પાના ઘરે જ જવા દે. હું નહીં જાઉં મમ્મી. હું નહીં જાઉં મમ્મી. ઠીક છે, નથી જવું ને તારે? ના, નથી જવું. રાહુલને હવે એની દવા એના મોઢા સુધી હું પહોંચવા જ નહીં દઉં. એની કરતા પ્રેમથી નીકળી જા. તારે રાહુલને સાજો જોતો છે કે પછી આ ઘરમાં હું ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું તો નીકળી જવું? હું રાહુલને સાજો કરીશ મમ્મી. હું રાહુલને સાજો કરીશ. મારે નથી જવું મમ્મી. કીધું ને નીકળી જા. મમ્મી, હું મારી જઈશ પણ મારે નથી જવું મમ્મી. મમ્મી, અરે રીના, જય શ્રી કૃષ્ણ. શું થયું? પણ આમ જો બેટા, સામી રહી જા, બેસ. પણ આમ જો બેટા, સામી રહી જા. શું થયું છે? તું મને વાત કર ને તો ખબર પડે. આમ જો, સાની રહી અને મને વાત કર. અને આમ અચાનક કેમ રોતી રોતી આવી? મારા સાસુએ મને ઘરથી બહાર કાઢી મૂકી. કેમ કાઢી મૂકી? તારો શું વાંક હતો કઈ કે આવી રીતે તને કાઢી મૂકી? ના મમ્મી, મારો કોઈ વાંક નથી, પણ તને શું કામ કાઢી મૂકી ઘરેથી? કાંઈક તો વાત હશે ને? શું? હા બેન, તને તારા ઘરેથી કાઢી મૂકી? પણ શું કામ? પણ રીના, તું કાંઈક બોલ તો ખબર પડે ને બટા. હા બેન, બોલ ને, શું વાત છે? મમ્મી, રાહુલની તબિયત બગડી છે. એમને એડમિટ કરવા પડ્યા છે. શું વાત કરે છે? હા, અને મારા સાસુ તમારા પર આક્ષેપ મૂકે છે. મારી પર? હા. એવું તો વળી શું થયું? મમ્મી, એવું કહે છે કે તમે માતાજીમાં માનો છો,
ભૂવા કરો છો અને એના લીધે જ એની પહેલી અસર રાહુલ પર થઈ છે. મમ્મી મારાથી આ બધું નથી સંભળાતું અને એના કારણે છે ને મને ઘરેથી કાઢી મૂકી. બેટા સાની રહી જા. આમ જો આપણે કઈ થોડું ખોટું કામ કર્યું છે એ તો એની તબિયત બગાડવાની હશે. તું સાની રહી જા. શું વાત કરે છે બેન? હા ભાઈ, આપણે જામુન માને માનીએ છીએ, બુવામાં માનીએ છીએ, એટલે એ લોકોનું એવું કેવું છે કે આ કુમારને આપણે કંઈક કર્યું છે. અને એ લોકોમાં અક્કલ જેવું કઈ છે કે નહીં? અરે આપણે શું કામ એવું કઈ કરીએ મમ્મી? આપણો પારકો છે, આપણે શું એને પ્રેમ નથી કરતા? અરે મારી સગી બેનનો વર છે, એની ઉપર શું કામ આવું કરીએ આપણે? પણ બેટા શાંતિ રાખ ને. એને એવું કંઈક લાગ્યું હશે કે આપણે કંઈક કર્યું હશે, પણ એની ભૂલ આખરે એને પછી સમજાઈ જાય. અરે પણ મમ્મી વિચારવું તો જોઈએ ને કે આપણે કોની વિશે શું બોલી રહ્યા છે. અરે આપણે માતાજીને માનીએ છીએ કારણ કે આપણને ભરોસો છે, આપણે એની પ્રત્યે લાગણી છે. એમાં એને આવું બોલવાની શું જરૂર છે? હા બેટા, આપણે તો સમજીએ છીએ કે આપણે કંઈ ખોટું કર્યું નથી, પણ એના મનમાં એવું હશે કે એની સાસુએ ક્યાંક એને ખવડાવ્યું હશે, પણ એની ભૂલ તો પછી એને સમજાઈ જ જશે ને. ના મમ્મી, આવા લોકોને છે ને એને એની ભૂલ નથી સમજાતી. અને આમ પણ મને તો એવું લાગે છે કે આ બધા બહાના છે, આ બેનને એની ઘરેથી કાઢી મૂકવાના. ના બેટા, એવું ન હોય. આપણે છે ને થોડીક શાંતિ રાખવી પડે. આપણે દીકરી વાળા કહેવાય, આપણે થોડુંક નમતું રાખવું પડે. દીકરી વાળા છે તો શું થઈ ગયું? દીકરી ઉપર ત્રાસ ગુજારે અને મન ફાવે તે બોલે, આપણી વિશે મન ફાવે તે બોલે, એટલે બધું સાંભળી જ લેવાનું. પણ બેટા, આ ચામુંડામાં આપણા કુળદેવી માતા છે ને, મને એની પર શ્રદ્ધા છે, પૂરો વિશ્વાસ છે. એ માતાજી આપણા હવ હારાવાના કરશે, પણ તું છે ને થોડીક ધીરજ રાખ. ના મમ્મી, મને પણ મારી કુળદેવી ચામુંડા માં ઉપર પૂરેપૂરો ભરોસો છે, અરે પૂરેપૂરો વિશ્વાસ છે. આ લોકોને આ દોર તો કરવા જ પડશે, કારણ કે એને વગર વાકે આપણા ઉપર આક્ષેપ નાખ્યો છે. જો એનો જવાબ નહીં દઈએ ને તો એ લોકોને ફાવતું મળી જશે. પણ બેટા, તું શાંતિ રાખજે. માતાજી હવ હારાવાના કરશે. નહીં આ મમ્મી. ઉતાવળો ન થાતો. ના, ભાઈ નહીં. હું છે ને હું અત્યારે જ જાઉં છું એ લોકો પાસે, અને મારી બેન ઉપર જે આ ખોટા આક્ષેપો નાખે છે, આપણી ઉપર જે ખોટા આક્ષેપો નાખે છે ને, એનો જવાબ માંગુ છું. હાય મમ્મી, આ કઈ વધારે ના થઈ છે. ના, મને બહુ નહીં થાય બીક બેટા. લાગે છે. આપણા માતાજી છે ને હવ હારાવાના કરશે. તું ઉપાધિ ન કરમાં, સાની રહી જા. રાહુલને મળવા પણ નથી દેતા. મને બહુ બીક લાગે છે ને. સારું તો હશે ને મમ્મી? થઈ જાહે રાહુલ ને જલ્દી હારું થઈ જાહે. બસ માતાજી હવ હારું કરશે. સાની રહી જા.